મહેમાનો માટે ઘરના બધા માટે એકદમ નવું ટેસ્ટી હેલ્ધી ડેઝર્ટ. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું જતાં જ મોંમાં પાણી આવી જાય અને એક વાટકીના બદલે 2 વાટકી પી જાઓ એટલું ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી એવું ફ્રૂટમાંથી બનાવીશું એકદમ નવું ઠંડુ ઠંડુ ડેઝર્ટ. તો મહેમાનો હોય તો આ તમે બનાવીને આપશો તો મહેમાનો તો ખુશ થઈ જશે, એટલું સરસ બને છે. તો ચાલો બનાવી. એના માટે આપણે એક પેનમાં 1 ચમચી ઘી લેશું અને ઘી ગરમ થાય એટલે તરત જ એમાં અડધો કપ વર્મિસેલી સેવૈયા એડ કરીશું. તો જે રવામાંથી આવે તે મેં લીધી છે અને હવે આપણે એકદમ સરસ રીતે શેકી લેવાની. જો તમારી પાસે આ રીતની વર્મિસેલી ના હોય તો એકદમ પતલી જે ઘઉંના લોટમાંથી બનેલી સેવૈયા આવે તેને તમે યુઝ કરી શકો છો. એને પણ તમારે અડધા કપ જેટલી લેવાની અને આ રીતે એકદમ સરસ હલકો બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકી લેવાની. તો અહીંયા તમે જુઓ એકદમ સરસ એવી સેવ છે એ શેકાઈ ગઈ છે. સેવ જ્યારે શેકીએ ત્યારે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની, એટલે એકદમ સરસ ધીમે ધીમે શેકાય એટલે બળી ના જાય. બસ હવે આ રીતે એકદમ સરસ પરફેક્ટ બ્રાઉન કલર આવી જાય પછી આપણે એમાં એડ કરીશું દૂધ. તો અડધો લીટર દૂધ એડ કરવાનું. મેં આ દૂધ છે એ મલાઈ કાઢીને યુઝ કર્યું છે, તમે મલાઈવાળું પણ લઈ શકો છો. હવે અડધા કપ દૂધને એડ કર્યા પછી તરત જ મિક્સ કરીશું અને હવે આપણે આ સેવ છે એકદમ સરસ સોફ્ટ થાય અને સરસ એવી બફાઈ જાય ત્યાં સુધી કૂક કરવાની છે. તો એકદમ ઝડપથી છે એ બફાઈ જાય છે. તો 2 થી 3 જ મિનિટમાં આપણે આ દૂધને ઉકાળીશું. એકદમ સરસ એવી બફાઈ જશે અને સરસ એવું થીક પણ થઈ જશે. તો આ રીતે તમે જુઓ હજી એકદમ સરસ એવી કાચી છે. ત્યાં જ આપણે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું. તો હું અહીંયા અડધો કપ ખાંડ લીધી છે, એને એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું. તો તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો. સારી રીતે મિક્સ કરી લેશું. ખાંડ મેલ્ટ થશે એટલે દૂધ છે એ થોડું પતલું થશે અને પછી એકદમ સરસ સેવ ખાંડ સાથે મિક્સ થઈ અને સરસ એવી કૂક થઈ જશે. ત્યાં સુધીમાં આપણે કસ્ટર્ડ પાવડર લેશું. તો અહીંયા 1 ચમચી મેં કસ્ટર્ડ પાવડર લીધો, એમાં 1/4 કપ દૂધ એડ કરીશું. દૂધ છે નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળું હોય કે ઠંડુ હોય તેવું લેવાનું છે, ગરમ દૂધનો યુઝ નથી કરવાનો. એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો બિલકુલ એમાં ગાંઠા ના રહે એ રીતે મિક્સ કરવાનું અને એકદમ સ્મૂથલી મિક્સ થઈ ગયું છે. તો આપણું કસ્ટર્ડવાળું દૂધ તૈયાર છે. ત્યાં સુધીમાં તમે જુઓ અહીંયા 2 થી 3 મિનિટમાં આપણી સેવ સરસ એવી બફાઈ ગઈ અને આ રીતે બધી સેવ સરસ ઉપર આવી ગઈ છે. તો એકવાર આ રીતે ચેક કરી લેવાનું. હાથથી સેવ તૂટવી જોઈએ એટલી સોફ્ટ હોવી જોઈએ. સેવ પતલી છે અને ઝડપથી કૂક પણ થઈ જાય છે એટલે તમને આ કસ્ટર્ડ બનાવવામાં બિલકુલ વાર નહીં લાગે. હવે કસ્ટર્ડ પાવડરને એકદમ સારી રીતે મિક્સ કરીશું. આ રીતે સરસ મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને તરત જ મિક્સ કરી દેવાનું. આ રીતે મિક્સ કર્યા પછી સરસ એવું મિક્સ કરી અને હવે આપણે 1 થી 2 મિનિટ જ માત્ર એને કૂક કરવાનું છે. અને જ્યારે આપણે આ કસ્ટર્ડ વાળું મિક્સર એડ કરીએ ત્યાર પછી આપણે સતત એને ચલાવતો રહેવાનું છે, નહીંતર નીચે જઈને બેસી જશે અને એકદમ ઘાટું થઈ જશે. તો બસ ફક્ત 2 જ મિનિટ આ રીતે ચલાવતા રહી અને કૂક કરીશું, જેથી કસ્ટર્ડ પાવડર બધું સરસ એવું કૂક થઈ જાય અને બિલકુલ કાચું ન લાગે. આ રીતે સરસ દૂધમાં ઉફાણો આવી જાય અને દૂધ એકદમ સરસ એવું ઘાટું થઈ જાય. બસ બહુ ઘાટું પણ નહીં કરવાનું, ઠંડુ થયા પછી વધારે પડતું ઘાટું થઈ જશે અને જ્યારે ઘાટું બહુ થઈ જશે ત્યારે તમે ખાવાની પણ બહુ નહીં મજા આવે. તો આ રીતે પતલું દૂધ હોય ત્યારે જ ગેસની ફ્લેમ બંધ કરી અને તરત જ નીચે ઉતારી લેશું અને તરત જ આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું, જેથી એ બહુ ઘાટું ના થઈ જાય. આ રીતે બધા એક વાસણમાં લઈ અને પછી એકદમ સરસ આ સેવાઈને એકદમ સરસ ઠંડી કરવાની છે. તો આ રીતે તમે ચલાવતા રહી ઠંડુ કરી શકો છો, ફ્રીજમાં રાખી શકો છો અને એકદમ ચીલ્ડ આપણે સર્વ કરીશું. તો હું અહીંયા ફ્રીજમાં રાખી દઈશ. તમે જુઓ 2 કલાક મેં ફ્રીજમાં રાખી દીધું ત્યારે આ રીતનું થીક અને ક્રીમી ઘાટું આપણું સેવાઈ કસ્ટર્ડ તૈયાર થઈ ગયું. હવે આપણે એમાં થોડા ફ્રૂટ એડ કરીશું. તો અહીંયા 1/4 કપ સફરજન, 1 મીડિયમ સાઇઝનું કેળું અને 1/4 કપ જેટલી કાળી દ્રાક્ષ, 1/4 કપ લીલી દ્રાક્ષ. તમારી પાસે જે પણ ફ્રૂટ અવેલેબલ હોય એ બધા લઈ શકાય. 2 ટેબલ સ્પૂન જેટલા દાડમના દાણા, 1 ટેબલ સ્પૂન બદામની સ્લાઇસ અને 1 ટેબલ સ્પૂન કાજુના ટુકડા. હવે એકદમ સારી રીતે મિક્સ કરીશું.
જોતાં જ ખાવાનું મન થઈ જાય. એકદમ ટેસ્ટી, ખૂબ જ ઝડપથી અને હેલ્ધી રીતે બની જાય છે. તો મહેમાન આવે અને ઝટપટ કંઈ મીઠું ખાવાનું મન થાય, મહેમાનો માટે બનાવવાનું મન થાય તો તમે આ સેવઈ બનાવી શકો છો. સિમ્પલ છે, ખૂબ જ ટેસ્ટી બને છે અને ગરમીમાં ઠંડી ઠંડી પણ મજા આવે છે ખાવાની. તો મેલ્ટેનમાં જો આ રીતે તમે સેવૈયા બનાવશો તો વારંવાર ખાવાનું મન થશે. અને આ જ રીતે વારંવાર બનાવશો તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. કમેન્ટમાં કહેજો કે આ ગરમીમાં તમે આ રીતે સેવઈ બનાવી કે નહીં. અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને એકવાર આ રીતે ગરમીમાં ઠંડી ઠંડી આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. તો બધાને ખૂબ પસંદ આવશે. તો એકવાર આ બનાવી અને કમેન્ટમાં કહેજો કેવી લાગી. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.